તો કેમ છો મિત્રો? ફરી અમે આવી ગયા છે સુરત. જોઈ લો, ટિફિન નાસ્તો કર્યો છે. આજના અમારા કંડક્ટર શ્રી છે દિલીપભાઈ, તમે ઓળખો છો? કોમેન્ટ કરજો. આજની જર્ની રહેવાની છે જોરદાર. દેખો બસો આવે છે મિત્રો. કહેવાનું એમ કે વરસાદમાં સાચવીને ચાલવાનું અને પેસેન્જરોને અમારે એટલું કહેવાનું, અમે લેટ જાણી જોઈને નથી કરતા, પણ ચોમાસાના લીધે લેટ પડાય છે ખૂબ જ. આ જોઈ શકો છો ગાડી નીકળે છે, તો ચોમાસાના લીધે લેટ પડાય છે મિત્રો. અને બીજી વાત એમ કરવાની કે ચોમાસામાં અમારાથી લિમિટેડ મર્યાદામાં ચાલવું પડે છે, બહુ ફાસ્ટ રહે નહીં, કેમ કે ગાડીઓ સ્લીપ થઈ જાય છે, બરાબર ને? તો એટલા માટે ગાડી લેટ પડે છે. ચોમાસું છે, વરસાદ છે, તો મિત્રો થોડી બરાબર છે, તો અમારા પર થોડી રહેમ રાહત કરજો. બહુ ચોમાસામાં ચલાતું છે નહીં મિત્રો. આવી ગયા છે આપણે સુરત. હવે ગાડી ખાલી થઈ ગઈ છે. ચલો મિત્રો, તો હવે ટ્રીપ સીટ કઢાવી અને પછી નીકળીએ, કેમ કે અમારા હોટલનો હોલ્ડ હોતો નથી. જોઈ શકો છો ડ્રાઈવરો આટલા ચોમાસામાં પણ નહીં આપણા ચોમાસામાં પણ જોવા કાર્યરત છે મિત્રો. અને વરસાદ પડે છે, પાછો નથી પડતો એમને. ચલો મિત્રો, મળીએ આગળ. હાઈવે પર